નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે સવારના વાગ્યા 7:30 અને આજે આપણે જવાનું તો કારખાને, એટલે આપણે ગુલાબનું કટિંગ કરી નાખ્યું છે। જુઓ, આ ગુલાબ આપણે કટિંગ કરી નાખ્યું છે, બહુ મોટો થઈ ગયો હતો એટલે આપણે કટિંગ આને કરી નાખ્યું છે। હવે થોડાક દિવસ પછી આને કરશું। જો પીળા પાંદડા પડી ગયા અને તો આપણે ગુલાબ કટિંગ કરી અને કારખાના બાજુ જઈએ છીએ। તો આ એક ભાઈને દેવાનો છે ગુલાબ, એટલે લઈ જાઉં છું। અને અત્યારે છે ને અમારા ગામની અંદર મેઘરવો આવ્યો છે બહુ જ। જો સામેની સાઈડ એ દેખાય નહીં, ડુંગરા જ હતા, પણ અત્યારે એ છે મેઘરવો। આ સાઈડ જો આ ધારમાં દેખાતો હશે, અડધો મેઘરવામાં ધાર અડધી દેખાય છે, ને બાકી જો આ સાઈડ નહીં દેખાય। અને ઓલા સામેની સાઈડ બધા ડુંગરા જ છે, પણ એ દેખાતા અત્યારે નથી। અત્યારનો વ્યૂ કંઈક ગામમાં આવો છે। કાલે વરસાદ પડ્યો કે નહીં, એટલે અત્યારે આવો વ્યૂ છે ગામની અંદર। હવે ટૂંક સમયમાં બસ આ લીલી ધાર થઈ જાય એવી આશા રાખીએ છીએ। તો અત્યારે આપણે કારખાનેથી ઘર બાજુ આવતા હતા, તો મારા ઘર પાસે એક ટીટ લાઈન છે ને, ત્યાં સાંજે જીવડા બહુ નીકળ્યા છે। તો જો કેટલા મરી ગયા છે, તો આવા જીવડા નીકળ્યા હતા રાત્રે ટીટ લાઈન પાસે। તો આ બધા જે તડફડે છે ને, જઈ આવા ખાના ભરાઈ ગયા છે, લાગટ નીકળેલા છે। જો બહુ ઝાઝું નીકળેલું છે। અહીં ટીટ લાઈન છે ને, ત્યાં નીકળ્યા છે। નીકળ્યા બજારમાં અત્યારે જીવાત જ છે। સવારે આપણે જે મેઘરવાની વાત કરતા હતા એ ડુંગરા અત્યારે એટલે એ તો ચોખા તો ખરું ના થઈ ગયા હતા। જો આવા ડુંગરા હતા એ, અને સવારે તો એ દેખાતા નહોતા, અત્યારે તો ઓલરેડી દેખાવા મળ્યા છે। ને બીજી એક ધાર હતી ને, એ પણ જો દેખાવા મળી। તો આજે તે વરસાદ આવ્યો નહીં, ખાલી મેઘરવો હતો સવારે, અને આજ કાંઈ વરસાદનો છે નહીં, વાદળા છે ખાલી। તો હું તમને વાદળા ખાલી બતાવી દઉં। તો આવા કંઈક વાદળા છે, બાકી વરસાદ આવ્યો નથી। ઘરે પહોંચી ગયા છીએ અને અમારા મયંકભાઈને રમવા મળ્યા છે। શું કરો એટલે? જો અમારા મયંકભાઈ જો ટ્રેક્ટર હાકે છે। મયંકભાઈ, હા હાકો તો, આ બાજુ લઈ લો, આ બાજુ લો હાકો। જો ભાઈ અમારા મયંકભાઈ જો ટ્રેક્ટર હાંકવા મળે। હાકો નહીં ભાઈ, થોડુંક ફાસ્ટ। હા જો, અને આજે અમારે જમવામાં છે પાઉંભાજીનો પ્રોગ્રામ છે ભાઈ। જો આમાં બધું મરલિયન તૈયાર થઈ ગયું છે અને લીંબુ આવી ગયા છે। હવે પાઉંભાજી આપણે બની જાય ને પછી આપણે બતાવશું। તો અત્યારે આપણે ભાજી બનીને થઈ ગઈ છે રેડી। હું તમને બતાવી દઉં, આપણે પાઉં નથી લાવ્યા, આપણે રોટલી સાથે ખાવાની છે। જો ભાજી મસ્ત મજાની બની ગઈ છે, કાંઈ ઘટે નહીં એવી। જો પાઉંભાજી એટલે કાંઈ ઘટે નહીં એવી આપણે ઘરે બનાવી નાખી છે, ને સાથે છે આપણે રોટલી, સલાડ અને આપણી દેશી છાશ। ભાજી કાંઈ ઘટે નહીં। મયંકભાઈ કેવી મજા આવશે? હા, પાઉંભાજી મજા આવશે ને ખાવાની? હા તો વાંધો નહીં। હવે આપણે જમી લઈ, હાલો બધા વાળું કરવા। ને વિડીયો તમને જો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।